અરે અરે બોલજો આ બાજુ માજી કોણ છે? નક્કી પેલી ગાય આમની લાગે છે. નક્કી પેલી ગાય આમની લાગે છે. એમની પાસે જઈ એમની પાસે જઈ અને એમની ગાયને ચરાવવા લઈ જાઓ તો મને ખૂબ મોટું ચરામણ મળશે. બરાબર? બોલ. ઓકે. હાય માધવી. અરે માજી કોણ હશે? નક્કી ઓલી ગાય આ માજીની લાગે છે. હા, આ માજીને કહું કે તમારી ગાય હું ચરાવું અને મને ચરામણ આપજો. આવજો. જાઓ. જાઓ. ઓકે. જો બીજી માતાજી ઉપર. સરસ. બીજી બાજુના સંજયભાઈ કહો છો. ચાલો નેચર લેજો. ઓકે. સરસ. લઈ જાઓ માતાજીના મોઢા પર બાદ સરસ ખાવા છો. અપ લેજો. એને તું ચલાવીશ. હેબા કોણ છો તમે? અહીંયા કોઈ આવી શકતું નથી. કોણ છો તમે? અહીંયા કોઈ આવી શકતું નથી અને આ ગુફામાં તમે એકલા? આવ ગોવાળ આવ. હું તારી જ રાહ જોતી હતી. હવે હું ગરડી થઈ ગઈ છું. હું અને મારી ગાય આ ગુફામાં એકલા જ રહીએ છીએ. અમને કોની બીક? શું તું મારું એક કામ કરીશ? હા બા, કરીશ. શું તું મારી ગાય ચરાવીશ? હવે હું ગરડી થઈ ગઈ છું. મારાથી ખરાતું નથી. કશો વાંધો નહીં બા. હું તમારી ગાય ચરાવીશ. ચરાવીશ બા. ઓકે. સરસ. હા લઈ જઈશ. કોણ ચરામણ વાળું? રેડી? ચાલો બોલ. એક્શન. હા, લઈ જઈશ બા ચરાવા. કેમ નહીં? પણ બા ચરામણ આપવું પડશે. બોલ ડાયલોગ માધવી. હા બેટા હા. કેમ નહીં? તારું જે ચરામણ થશે એ હું આપી દઈશ. પેલે નીચે ગાય ચરતી તે બા તમારી જ હતી ને? હા બેટા હા. એ ગોરી ગાય મારી જ છે. તો બા આથી જ લઈ જાઉં છું હું. ચલો તાન જેમ બે. હીરાને ચમ નજર નીકળો. જેમ બે નેકળો. ઓકે. કટ ફરી આવ. રેડી. ચરા બોલો. દર્શન આપમાં. ઓકે. પેલો લઈ લો. સોરું વાળું લઈ લો. સોરું વાળું બોલે. ઓ ઊભો થવાનો બેટા. આ ઓમાં છોરું ના લેતા. ઓકે. છોરું કસોરું થાય. આ છોરું કસોરું થાય પણ માવતર કમાવતર ના થાય. ચાલો. એક્શન. ઉઠ બેટા ગોવાળ ઉઠ. હું તારી માં અંબા આવી છું. તું બતાવ. મને માફ કરી દો માં. માં મને માફ કરી દો. માં મને માફ કરી દો. ડાયરેક્ટ તમારો. બેટા ગોવાળ ચિંતા ના કર. એ તો હું તારી પરીક્ષા લેતી હતી. અને આ મારી માલણ. આખો અને ડાયલોગ. આ મારી માલણ એની ભક્તિના લીધે જ હું અહીંયા આવી છું. બ્લોગ બનાવ્યા છે મને કહેવાય ને તમારે કોમેડી